નમસ્કાર મિત્રો. બબાલ એક તરફ, સમાજ એક તરફ અને યુદ્ધનું મહાભારત એક તરફ અને ગીતાના અધ્યાય એક તરફ. જે થાય છે એ પણ બરોબર થાય છે, જે આવનારા સમયમાં થશે એ પણ બરોબર જ થશે. આ શબ્દો એક સમયે માયાભાઈ આહિરના હતા અને હવે આજે જ્યારે જયરાજ આહિર છે તે જામીન મુક્ત થયા છે, જેલની બહાર આવ્યા છે, ત્યારે તેમના હાથમાં ગીતા હતી અને આ જવાબ દીધા વગર એ બતાવે છે કે તે તેમના પિતાના આ નિવેદનથી પૂરા સહેમત છે. વિગતે વાત કરું સમગ્ર ઘટનાની તો બગદાણા બબાલ એટલે કે નવનીત બાલદિયા હુમલાનું પ્રકરણ જે ખૂબ ચર્ચામાં રહ્યું. કોળી સમાજના આગેવાનો છે તેણે સીએમ સુધી તેમની રજૂઆત કરી, એસઆઈટીની બેઠક બેઠી, જયરાજ આહિરની ધરપકડ થઈ, તેમને જેલવાસ 14 દિવસનો ભોગવવો પડ્યો. આ બધાની વચ્ચે આહિર સમાજ અને માયાભાઈ આહિર આ બંનેના નિવેદન આવતા જ નહોતા. માયાભાઈ આહિર પહેલેથી લઈ છેલ્લે સુધી બગદાણા આખું પ્રકરણ થઈ ગયું, પરંતુ એ એક શબ્દ નહોતા બોલ્યા, તે પૂર્ણ મૌન રહ્યા હતા. પરંતુ એકવાર તેમના સમાજના સંમેલનમાં તેમને એક વસ્તુ કહી કે હું ગીતામાં માનું છું. જે થાય છે એ પણ બરોબર થાય છે, જે આવનારા સમયમાં થશે એ પણ બરોબર જ થશે અને મને વિશ્વાસ છે કે બધું પૂર્ણ પડી જશે. આવા શબ્દો માયાભાઈ આહિરના હતા કે હું ગીતામાં માનું છું. અને આ શબ્દ બાદ તમે જોયું હતું કે હીરાભાઈ સોલંકી જે કોળી સમાજના આગેવાન છે તેમને ધમકી ભર્યો જવાબ પણ આપ્યો હતો. તેમણે એવું કહ્યું હતું કે જે થાય છે એ પણ બરોબર જ છે, જે થશે એ પણ બરોબર જ થશે, પણ અહીંયા હવે ઊભું રહી જવું જોઈએ. તેમને આવા શબ્દોથી ધમકી ભર્યો વિડીયો પણ મૂક્યો હતો અને આ એક મેસેજ હીરાભાઈ સોલંકી દ્વારા પાસ કરવામાં આવ્યો હતો. જે માયાભાઈ આહિરે જે નિવેદન આપ્યું તેના નિવેદનમાં હીરાભાઈ સોલંકીએ આ રીતનું નિવેદન આપ્યું, ધમકીપૂર્ણ નિવેદન આપ્યું. અને તેમજ આજે જ્યારે જયરાજ આહિરની સુનાવણી હતી, 3 જામીન ઉપર તેમની સુનાવણી જામીન અરજી ઉપર તેમની સુનાવણી થઈ છે અને તેમજ જયરાજ આહિર સહિત બીજા જે 5 આરોપીઓ હતા તેની આજે જામીન અરજી છે એ મંજૂર થઈ છે. તે જેલ બહાર આવ્યા છે અને તેમજ ભાવનગર જેલના દ્રશ્યો તમે જુઓ, તે જયરાજ આહિર બહાર આવી રહ્યા છે, એમાં જયરાજ આહિરના હાથમાં ગીતાજી હતી. ગીતાજી હતા એટલે કે આ વિડીયોનું કારણ એ જ કે જયરાજ આહિરે બોલ્યા વગર એવું કહી દીધું કે હું મારા પિતાની વાતમાં સહેમતિ ધરાવું છું, એવું કહી શકાય. કારણ કે માયાભાઈ આહિરે એવું કહ્યું હતું કે જે થઈ છે બરોબર થશે ને હું ગીતાજીમાં માનું છું. જ્યારે આજે જામીન મળ્યા છે, જયરાજભાઈ આહિર બહાર આવ્યા છે, ત્યારે જયરાજે પણ હાથમાં ગીતા રાખી અને આ ચુપ્પી ધરાવતા તેમનો જવાબ મળી જાય છે કે તે તેના પિતાના આ નિવેદનથી પૂર્ણ રીતે સહેમત છે. જયરાજ આહિર બહાર આવી ગયા છે. હવે જો આપણે જોયું હતું કે નવનીત બાલદિયા છે તેમને પણ હાઈકોર્ટ જવાની તૈયારી ચાલુ કરી દીધી છે. તેમની લીગલ ટીમ છે તે પણ આવનારા સમયમાં હાઈકોર્ટ સુધી પહોંચવાની તૈયારી કરી રહી છે. જોવું રહ્યું કે નવનીત બાલદિયાના આ ઉપર પ્રતિઘાત હવે શું રહે છે, તેમની પ્રતિક્રિયાઓ શું આવે છે અને તે આવનારા સમયમાં હાઈકોર્ટ સુધી જાય છે તો તે શું કરે છે. અને જયરાજ આહિર બહાર આવ્યા છે. જયરાજ આહિર ગીતા લઈ અને બહાર આવ્યા છે, તેના પિતાની આ વાતને સમર્થન આપ્યું છે. એટલે એ પણ જોવું રહ્યું કે જયરાજ આહિર હવે જેલની બહાર આવતા શું કરશે, તેમની ઉપર જે આ ડાઘ લાગ્યા છે તેને લઈને તે શું કરશે. સમગ્ર બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો. અને હજી સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરી દો. ધન્યવાદ.